કલ્પના કરો કે જે આંગણામાં બે ભાઈઓ એકસાથે રમતા, હસતા અને મોટા થયા હોય, આજે એ જ આંગણામાં બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા છે. ઘરમાં ગાળાગાળી, ગુસ્સો અને બસ એક જ જીદ ચાલી રહી છે, આ મિલકત માત્ર મારી છે. મોટા ભાઈ રાહુલે ગુસ્સામાં આવીને પિતાની વર્ષો જૂની લાકડાની તિજોરી ઉપર જોરથી લાત મારી. અચાનક ધડામ દઈને તિજોરીનું એક છૂપું ખાનું તૂટીને નીચે પડ્યું. એમાંથી ધૂળ ખાતો એક જૂનો પીળો પડી ગયેલો પત્ર બહાર આવ્યો. પત્ર ઉપર લખ્યું હતું, મારા દીકરાઓ રાહુલ અને અમન માટે. આ અક્ષર જોતા જ બંનેના માથા ઉપર જાણે વીજળી પડી. આખરે એ પત્રમાં એવું તે શું હતું કે એકબીજાનો જીવ લેવા ઉપર ઉતરેલા બંને ભાઈઓ એ વાંચીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ વાત છે બે સગા ભાઈઓ રાહુલ અને અમનની. રાહુલ મોટો હતો અને અમન નાનો. એક સમય એવો હતો જ્યારે આ બંને ભાઈઓ રામ લક્ષ્મણની જોડી જેવા ગણાતા. ગામમાં કોઈને પણ ભાઈચારાનું ઉદાહરણ આપવું હોય તો લોકો રાહુલ અને અમનનું જ નામ લેતા. બંનેના પિતા રમેશભાઈ એકદમ સામાન્ય માણસ હતા. એમણે આખી જિંદગી કાળી મજૂરી કરી, દિવસ રાત જોયા વગર કામ કર્યું અને પોતાના પરસેવાની કમાણીથી એક સુંદર ઘર બનાવ્યું હતું. એમણે ખૂબ જ પ્રેમથી આ ઘરનું નામ રાખ્યું હતું શાંતિ નિવાસ. રમેશભાઈ બસના ભાડાના થોડા રૂપિયા બચાવવા માટે રોજ કિલોમીટરો સુધી ચાલતા, જેથી એ બચેલા પૈસાથી પોતાના બંને દીકરાઓ માટે નવા કપડાં કે રમકડાં લાવી શકાય. તેઓ હંમેશા બંને ભાઈઓને પાસે બેસાડીને કહેતા કે દીકરાઓ, મેં આ ઘર માત્ર ઈંટો અને સિમેન્ટથી નથી બનાવ્યું, પણ મારા સપના અને તમારા બંને માટેના અતૂટ પ્રેમથી બનાવ્યું છે. જીવનમાં ગમે એવા સંજોગો આવે પણ ક્યારેય આ ઘરના ભાગલા ન પડવા દેતા. બાળપણમાં જ્યારે અમન બીમાર પડતો ત્યારે મોટો રાહુલ આખી રાત જાગીને એના માથા ઉપર ભીના કપડાના પોતા મૂકતો. અને જો રાહુલને કોઈ તકલીફ હોય તો અમનનો રડી રડીને ખરાબ હાલ થઈ જતો. બંને એકબીજાનો જીવ હતા, પણ સમય ક્યારેય એક સરખો નથી રહેતો. પિતા રમેશભાઈના અવસાન પછી થોડા જ મહિનાઓમાં ઘરનું વાતાવરણ એકદમ બદલાવા લાગ્યું. ધીમે ધીમે પૈસાની લાલચ, દુનિયાની દેખાદેખી અને અહંકાર બંને ભાઈઓના મનમાં ઘર કરી ગયા. શરૂઆત નાની નાની વાતોથી થઈ, પણ પછી ઝઘડા રોજિંદા બની ગયા. તે આમ કેમ કર્યું? પિતાજી તને વધારે પ્રેમ કરતા હતા એટલે બધું તને જ જોઈએ છે. આ ઘરની જમીન ઉપર મારો પણ પૂરો હક છે. બસ આખો દિવસ ઘરમાં આવી જ દલીલો અને કકડાટ ચાલતા રહેતા. જે ઘરમાં ક્યારેય મોટેથી કોઈ વાત નહોતું કરતું, ત્યાં હવે રોજ વાસણો પછાડવાના અને મોટા અવાજે બોલવાના અવાજો આવતા હતા. વાત એટલી હદે બગડી ગઈ હતી કે બંને ભાઈઓએ ઘરની વચ્ચે બરાબર દિવાલ ચણાવવાનો નિર્ણય કરી લીધો હતો. વકીલને બોલાવવામાં આવ્યા અને અદાલતના કાગળિયા પણ તૈયાર થવા લાગ્યા. બંને ભાઈઓએ એકબીજા સામે બોલવાનું તો ઠીક, પણ એકબીજાની સામે જોવાનું પણ સાવ બંધ કરી દીધું હતું. ઘરના આંગણામાં પડેલો પેલો જૂનો હિંચકો, જ્યાં બંને ભાઈઓ બાળપણમાં એકસાથે હિંચકતા હતા, એ પણ જાણે આજે આ બંનેની નફરત જોઈ અને સૂનો પડી ગયો હતો. આજે એ જ મનહૂસ દિવસ હતો જ્યારે વકીલ અને જમીન માપવાવાળા ઘરે આવ્યા હતા. ઘરની વચ્ચે જમીન ઉપર સફેદ દોરી બાંધવામાં આવી રહી હતી. મિલકતની વહેંચણી માટે બંને ભાઈઓ સામસામે ઊભા હતા. કોઈ 1 ઇંચ પણ જમીન છોડવા તૈયાર નહોતું. વકીલે કડક શબ્દોમાં કહ્યું કે માત્ર જમીન જ નહીં, ઘરમાં રહેલો નાનામાં નાનો સામાન પણ અડધો અડધો વહેંચવો પડશે. અને એ જ સામાનની વહેંચણી કરતી વખતે બંને ભાઈઓ પિતાના રૂમમાં ગયા. રૂમના એક ખૂણામાં પિતાજીની વર્ષો જૂની લાકડાની તિજોરી પડી હતી. બંને એકસાથે ઉશ્કેરાઈ અને બોલી ઉઠ્યા, આ તિજોરી તો હું જ રાખીશ. આ જ વાત ઉપર બંને વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. એકબીજા ઉપર હક જમાવવાની હોડમાં ગુસ્સામાં ભાન ભૂલી ગયેલા રાહુલે એ જૂની તિજોરી ઉપર જોરદાર લાત મારી દીધી. તિજોરી અંદરથી જૂની થઈ ગઈ હતી એટલે એનો નીચેનો ભાગ તરત જ તૂટી ગયો અને એમાંથી એક નાનકડું લાકડાનું બોક્સ અટકીને બહાર આવ્યું. બોક્સનું ઢાંકણું ખુલી ગયું અને અંદરથી એક કવર બહાર આવ્યું. કવર ઉપર રમેશભાઈના અક્ષરો હતા. બંને ભાઈઓની નજર એકસાથે એ કવર ઉપર ચોંટી ગઈ. વર્ષોથી જે અક્ષરો જોવા માટે એમની આંખો અંદરખાને તરસી રહી હતી, એ જ અક્ષરોમાં સ્પષ્ટ લખ્યું હતું, મારા દીકરાઓ,
રાહુલ અને અમન માટે. ગુસ્સાથી લાલગુમ થયેલા બંને ભાઈઓના ચહેરા અચાનક જળ થઈ ગયા. એમના હાથ કાંપવા લાગ્યા. રૂમમાં એકદમ ભારે સન્નાટો છવાઈ ગયો. ઓરડામાં છવાયેલો સન્નાટો એટલો ભારે હતો કે જાણે સમય પણ થોડીવાર માટે થંભી ગયો હોય. બહાર આંગણામાંથી વકીલ અને જમીન માપવાવાળાની વાતોનો ધીમો ધીમો અવાજ આવી રહ્યો હતો. અહીંથી દિવાલ બનશે, આટલો ભાગ મોટા ભાઈનો અને આટલો નાનાનો. પણ અંદર પિતાજીના આ રૂમમાં બંને ભાઈઓ જાણે કોઈ બીજી જ દુનિયામાં ખોવાઈ ગયા હતા. જમીન ઉપર પડેલું એ જૂનું પીળું કવર કોઈ સામાન્ય કાગળ નહોતો. એ એમના પિતાજીનો સ્પર્શ હતો. એ પિતા જેમણે પોતાના પરસેવાથી આ ઘરની એક એક ઈંટ સીંચી હતી અને એમાં પોતાના જીવ કરતાં પણ વધારે પ્રેમ પૂર્યો હતો. મોટાભાઈ રાહુલથી હવે રહેવાયું નહીં. મિલકતનો બધો ગુસ્સો, અહંકાર અને નફરત જાણે એક પળમાં ઓગળી ગયા. એ ધીમેથી નીચે નમ્યો. એના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે જમીન ઉપરથી કવર પકડવું પણ એને ભારે લાગી રહ્યું હતું. અમન, જે થોડીવાર પહેલાં રાહુલ સાથે મરવા મારવા ઉપર ઉતરી આવ્યો હતો, એ પણ એકદમ શાંત થઈ ગયો હતો. એની નજર પણ બસ એ કવર ઉપર ચોંટેલી હતી. રાહુલે જેવું એ કવર હાથમાં લીધું, એને જાણે પિતાના એ પ્રેમાળ હાથનો અહેસાસ થયો. કવર ઉપરથી પિતાજીના રૂમની એ જ જૂની અને પરિચિત સુગંધ આવી રહી હતી, જે એમને બાળપણમાં પિતાજીની છાતીએ વળગતી વખતે આવતી હતી. અમન, રાહુલે ધીમા અને કાંપતા અવાજે પોતાના નાના ભાઈને બોલાવ્યો. જાણે કેટલાય મહિનાઓ પછી રાહુલે આટલા પ્રેમથી અમનનું નામ લીધું હતું. અમન પણ કોઈ વિરોધ કર્યા વગર એકદમ ધીમા પગલે રાહુલની પાસે આવીને ઊભો રહી ગયો. બંને ભાઈઓ વચ્ચેની પેલી નફરતની કાલ્પનિક દિવાલ જે એમના મનમાં અને સંબંધોમાં જણાઈ ગઈ હતી, તે આ એક પત્રના સ્પર્શથી ધીમે ધીમે તૂટી રહી હતી. રાહુલે ખૂબ જ સાવધાનીથી જાણે કોઈ કાચની નાજુક વસ્તુ પકડી હોય એમ કવર ખોલ્યું. અંદરથી એક જૂનો કાગળ નીકળ્યો. કાગળની ગળીઓ ખોલતી વખતે જે અવાજ આવ્યો એ ઓરડાની શાંતિમાં એકદમ સ્પષ્ટ સંભળાતો હતો અને બંનેના હૃદયના ધબકારા વધારી રહ્યો હતો. રાહુલે વાંચવાનું શરૂ કર્યું. એનો અવાજ ગળામાં જ અટવાઈ રહ્યો હતો. કાગળ ઉપર લખ્યું હતું, મારા વાલા દીકરાઓ રાહુલ અને અમન, જ્યારે તમે બંને આ પત્ર વાંચી રહ્યા હશો ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. મને ખબર છે કે મારા ગયા પછી તમને બંનેને મારી ખૂબ યાદ આવશે અને કદાચ તમે એકલા પણ પડી જશો. મેં આખી જિંદગી તમને બંનેને એકસાથે હસતા, રમતા અને ડગલે ને પગલે એકબીજાનો સાથ આપતા જોયા છે. દીકરાઓ, મારી સૌથી મોટી કમાણી આ જૂનું ઘર કે બેંકમાં પડેલા થોડા રૂપિયા નથી. મારી સાચી કમાણી તો તમે બને છો. વાંચતા વાંચતા રાહુલની આંખોમાં આંસુ જમા થવા લાગ્યા. શબ્દો જાણે ધૂંધળા થવા માંડ્યા હતા. અમન પણ પોતાનો ચહેરો ફેરવીને આંખો લૂસીને પોતાના આંસુ છુપાવવાની કોશિશ કરી રહ્યો હતો. પત્રમાં આગળ લખ્યું હતું, મને આજે પણ એ દિવસ બરાબર યાદ છે જ્યારે અમન 8 વર્ષનો હતો અને એને ખૂબ તાવ આવ્યો હતો. રાહુલ, તે તારી આખી બચત જે તે દિવાળીના ફટાકડા માટે મહિનાઓથી ભેગી કરી હતી, એ ડૉક્ટરની ફી ભરવા માટે મારી હથેળીમાં મૂકી દીધી હતી. જ્યારે મેં તને પૂછ્યું કે બેટા, તને ફટાકડા નહીં ફોડવા મળે એનું દુઃખ નથી, ત્યારે તે હસીને કહ્યું હતું કે પિતાજી, મારો ભાઈ સાજો થઈ જશે ને એ જ મારી સૌથી મોટી દિવાળી છે. એ દિવસે મને અહેસાસ થયો હતો કે મારા દીકરાઓનો પ્રેમ દુનિયાની કોઈ પણ સંપત્તિ કે પૈસાથી તોલી શકાય નહીં. આટલું વાંચતા જ રાહુલથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. બંને ભાઈઓને પોતાનું એ બાળપણ યાદ આવી ગયું, જ્યારે એકબીજા માટે તેઓ પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર રહેતા હતા. આજે એ જ ફટાકડા માટે પૈસા કુરબાન કરનારો મોટો ભાઈ થોડી જમીન માટે નાના ભાઈ સાથે કટ્ટર દુશ્મની કરી બેઠો હતો. રૂમમાં એવી ગંભીર શાંતિ છવાઈ ગઈ હતી કે બંને ભાઈઓના શ્વાસ લેવાનો અને એમના હૃદયના ધબકારાનો અવાજ પણ એકદમ સ્પષ્ટ સંભળાતો હતો. રાહુલે પોતાના ધ્રુજતા હાથે ધીમેથી પત્રનું બીજું પાનું ફેરવું. હવે પત્રમાં જે લખ્યું હતું એ વાંચીને બંને ભાઈઓના પગ નીચેથી જમીન જ ખસી જવાની હતી. થોડીવાર પહેલાં જે અમન રાહુલનો ચહેરો જોવા પણ તૈયાર નહોતો, તે હવે અજાણતા જ રાહુલની એકદમ નજીક આવી ગયો હતો. એણે પોતાનું માથું રાહુલના ખભા ઉપર રાખી દીધું અને બંને ભાઈઓ એકસાથે પત્ર વાંચવા લાગ્યા.
જાણે નફરતના એ વર્ષો એક જ પળમાં ક્યાં ગાયબ થઈ ગયા હોય. પત્રમાં પિતાજીએ આગળ લખ્યું હતું, મારા વાલા દીકરાઓ, તમે આજે જે મિલકત અને જે ઘર માટે એકબીજાના દુશ્મન બની ગયા છો, એનું એક એવું કડવું સત્ય છે જે મેં તમારા બંનેથી મારી આખી જિંદગી છુપાવીને રાખ્યું હતું. આજે સમય આવી ગયો છે કે હું તમને એ સત્ય જણાવું. રાહુલની આંખો કાગળ ઉપર ફરતી હતી અને એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો. પિતાજીના અક્ષરો આગળ કહી રહ્યા હતા કે આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. તમારી માના અવસાન પછી આપણા ઘરની આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ હતી. ઘરમાં ખાવાના પણ ફાફા હતા. એ જ સમયે અમન, તને ડેન્ગ્યુ થયો હતો અને તારી હાલત ખૂબ જ ગંભીર હતી. હોસ્પિટલનું બિલ ભરવા માટે મારી પાસે ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો. અને રાહુલ, બરાબર એ જ અઠવાડિયે તારી કોલેજની છેલ્લી ફી ભરવાની હતી. તમે બંને મારો જીવ હતા. એક તરફ નાના દીકરાનો જીવ બચાવવાનો હતો અને બીજી તરફ મોટા દીકરાનું ભવિષ્ય. કોઈ રસ્તો ન મળતા મેં હારીને આપણું આ સપનાનું ઘર શાંતિનિવાસ ગામના જમીનદાર પાસે ગીરવે મૂકી દીધું હતું. આટલું વાંચીને રાહુલ અને અમન બંનેના શ્વાસ થંભી ગયા. તેમને તો આ વાતની ક્યારેય ભનક પણ નહોતી પડી કે પિતાજીએ એમના માટે આવો મોટો નિર્ણય લીધો હતો. પત્રમાં આગળનો ખુલાસો હજુ વધુ હૃદયદ્રાવક હતો. પણ દીકરાઓ, મને જિંદગીનો સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે બરાબર 2 વર્ષ પછી એ જ જમીનદારે મને સામેથી બોલાવી અને આપણા ઘરના કાગળિયા મારા હાથમાં પાછા આપી દીધા. મેં આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, મેં તો હજુ તમારું દેવું ચૂકવ્યું નથી, તો આ કાગળ તમે મને પાછા કેમ આપી રહ્યા છો? ત્યારે જમીનદારે જે કહ્યું એ સાંભળીને મારી છાતી ગર્વથી પોળી થઈ ગઈ અને મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. જમીનદારે મને કહ્યું કે રમેશભાઈ, તમારા મોટા દીકરા રાહુલે પોતાની કોલેજની ફી ભરવાના બદલે એ બધા જ પૈસા મને લાવીને આપી દીધા હતા. એટલું જ નહીં, છેલ્લા 2 વર્ષથી એ કોલેજ જવાના બહાને રોજ રાત્રે મારી ફેક્ટરીમાં કાળી મજૂરી કરે છે. એણે પોતાના પરસેવાની કમાણીથી તમારા ઘરનું આખું દેવું ચૂકવી દીધું છે અને મને કસમ આપી હતી કે હું તમને ક્યારેય આ વાત ન કહું. અને અમન દીકરા, જ્યારે તને થોડા સમય પછી આ વાતની ખબર પડી કે તારા મોટા ભાઈએ તારો જીવ બચાવવા પોતાનું ભણતર છોડી દીધું છે, ત્યારે તે પણ તારા ભણતર માટે મળેલી સ્કોલરશીપના બધા જ પૈસા છુપાઈને રાહુલના બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા, જેથી તારો મોટો ભાઈ ફરીથી કોલેજ જઈ શકે. આ શબ્દો વાંચતા જ બંને ભાઈઓની ધીરજ સાવ ખૂટી ગઈ. એમના ધ્રુજતા હાથમાંથી પત્ર નીચે જમીન ઉપર સરકી ગયો અને બંને જણા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. રાહુલને બરાબર યાદ આવી ગયું કે કેવી રીતે એણે પોતાના નાના ભાઈનો જીવ બચાવવા માટે પોતાના સપનાની કુરબાની આપી હતી અને રાતોની રાતો ફેક્ટરીમાં જાગીને મજૂરી કરી હતી. અને અમનની આંખો સામે એ દ્રશ્ય આવી ગયું કે કેવી રીતે એણે પોતાના ભાઈના સપના પૂરા કરવા માટે પોતાની આખી કમાણી આપી દીધી હતી. પત્રના અંતમાં પિતાજીએ લખ્યું હતું, મારા દીકરાઓ, જે ઘરની એક એક ઈંટમાં તમારા બંનેનો એકબીજા માટેનો આટલો મોટો ત્યાગ, કુરબાની અને આવો નિસ્વાર્થ પ્રેમ છુપાયેલો હોય, શું આજે તમે એ જ ઘરમાં એક નિર્દય દિવાલ ચણશો? જો આજે આ ઘરના ભાગલા પડશે તો એ કોઈ જમીન કે પથ્થરના ભાગલા નહીં હોય, પણ એ પવિત્ર પ્રેમના ભાગલા હશે જે તમે બાળપણમાં એકબીજાને કર્યો હતો. આટલું વાંચીને રાહુલથી એક પળ પણ રહેવાયું નહીં. એણે રડતા રડતા પોતાના બંને હાથ ફેલાવ્યા અને અમનને કચકચાવીને પોતાની બાથમાં ભીડી લીધો. અમન પણ મોટાભાઈની છાતીએ માથું મૂકીને એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. બંને ભાઈઓ એકબીજાને ભેટીને એટલું રડ્યા કે જાણે વર્ષોનો બધો જ ગુસ્સો અને બધી જ ગેરસમજ આંસુ બનીને વહી ગયા. પણ બરાબર એ જ ક્ષણે રૂમનો દરવાજો જોરથી ખેંખડો. અરે ભાઈઓ, જમીનનું માપ લેવાઈ ગયું છે, જલ્દી બહાર આવો તો કાગળ ઉપર સહી કરી દઈએ અને આજે જ દિવાલ ચણવાનું કામ શરૂ કરીએ. બહારથી વકીલનો કઠોર અવાજ આવ્યો. આ અવાજ સાંભળીને રાહુલ અને અમન એકબીજાની બાથમાંથી ધીમેથી છૂટા પડ્યા. થોડીવાર પહેલાં જે રૂમમાં નફરતની આગ સળગી રહી હતી, ત્યાં હવે આંસુઓથી ભીંજાયેલી એક પવિત્ર શાંતિ હતી. બંને ભાઈઓની આંખો રડી રડીને લાલ થઈ ગઈ હતી, પણ હવે એ આંખોમાં મિલકત મેળવવાની ભૂખ કે એકબીજાને નીચા દેખાડવાનો ગુસ્સો નહોતો રહ્યો.
ત્યાં હતો તો માત્ર પસ્તાવો અને એકબીજા માટેનો પ્રેમ. રાહુલે પોતાના ધ્રુજતા હાથે પોતાના આંસુ લૂછ્યા અને પછી એક મોટા ભાઈની જેમ અમનના ચહેરા ઉપરથી પણ આંસુ લૂછ્યા. કોઈ જ શબ્દો બોલ્યા વગર રાહુલે અમનનો હાથ પકડ્યો. કેટલાય મહિનાઓ પછી બે સગાભાઈઓ એકબીજાનો હાથ પકડીને પિતાજીના એ રૂમમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે તેઓ આંગણામાં આવ્યા ત્યારે સામેનું દ્રશ્ય જોઈને બંનેના હૃદયમાં એક વિચિત્ર પીડા ઊભી થઈ. જમીન માપવાવાળા માણસોએ ઘરના આંગણાની બરાબર વચ્ચે એક જાડી સફેદ દોરી બાંધી દીધી હતી. એ દોરીએ માત્ર આંગણાના જ નહીં પણ એમની બાળપણની યાદોના પણ બે ટુકડા કરી નાખ્યા હતા. એક તરફ પેલો જૂનો હિંચકો હતો જ્યાં રાહુલ બેસતો અને બીજી તરફ અમનની નાનકડી સાયકલ પડી હતી. આ નિર્દય વહેંચણી જોતા જ બંને ભાઈઓના હૃદયમાં જાણે કોઈએ છરી ભોંકી દીધી હોય એવું લાગ્યું. વકીલ પોતાના હાથમાં કાગળ અને પેન લઈને ઊભો હતો. એણે એકદમ કંટાળાજનક અવાજે કહ્યું, લ્યો ભાઈઓ, મેં બધું બરાબર અડધું અડધું વહેંચી દીધું છે. આ દોરીની પેલી બાજુનો ભાગ મોટા ભાઈનો અને આ બાજુનો ભાગ નાનાનો. હવે શાંતિથી આ કાગળ ઉપર સહી કરી દો એટલે કાલથી વચમાં દિવાલ ચણવાનું કામ શરૂ થઈ જાય અને તમારો કાયમનો કકડાટ મટે. રાહુલે ધીમા પગલે આગળ વધીને વકીલના હાથમાંથી એ કાગળ લીધો. આંગણામાં ઊભેલા બધા લોકોની નજર રાહુલ ઉપર હતી. વકીલને લાગ્યું કે રાહુલ હમણાં ફટાફટ સહી કરી દેશે અને પોતાની મિલકત ખિસ્સામાં મૂકી દેશે. રાહુલે પેન પણ હાથમાં લીધી પણ સહી કરવાના બદલે રાહુલે વકીલની સામે જોઈને એક ઊંડો શ્વાસ લીધો અને એક જ ઝાટકે એ કાનૂની કાગળના બે ટુકડા કરી નાખ્યા. વકીલ અને જમીન માપવાવાળા માણસો આશ્ચર્યથી ફાટી આંખે જોઈ રહ્યા. અરે ભાઈ, આ તમે શું કર્યું? આ કાનૂની કાગળ છે, વકીલે ગુસ્સાથી પૂછ્યું. રાહુલે ખૂબ જ શાંત અવાજે જવાબ આપ્યો કે વકીલ સાહેબ, મારે આ જમીનનો એક ટુકડો પણ નથી જોઈતો. આખું ઘર, આ આખી મિલકત મારા નાના ભાઈ અમનની છે. તમે બધું જ એના નામે કરી દો. આ સાંભળતા જ અમન દોડીને રાહુલની પાસે આવ્યો અને એનો હાથ પકડીને રણમસ અવાજે બોલ્યો, ના ભાઈ, આ તમે શું કહી રહ્યા છો? આ ઘર તમારું છે. મેં તો હંમેશા તમને પિતા સમાન માન્યા છે. પિતાજીના ગયા પછી તમે જ મારા માટે બધું કર્યું છે. મારા માટે તમારું ભણતર પણ છોડ્યું છે. હું આ ઘરમાંથી એક કાંકરો પણ નહીં લઉં. આ ઘર માત્ર ને માત્ર તમારું છે. બંને ભાઈઓ એકબીજાને મિલકત આપવા માટે ઝઘડવા લાગ્યા. પણ આ ઝઘડો પહેલાં જેવો નહોતો. આ ઝઘડામાં સ્વાર્થ નહોતો, સમર્પણ હતું. વકીલ સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે બે ભાઈઓ સવારે એકબીજાનો જીવ લેવા તૈયાર હતા તે અત્યારે એકબીજા ઉપર બધું જ કુરબાન કરવા તૈયાર હતા. રાહુલ અને અમન એક સાથે આગળ વધ્યા. બંને ભાઈઓએ આંગણાની વચ્ચે બાંધેલી એ સફેદ દોરીને પકડી અને એક જ ઝાટકે તોડી અને દૂર ફેંકી દીધી. એ દોરી તૂટવાની સાથે જ એમના દિલો વચ્ચે ચણાયેલી નફરતની દિવાલ પણ કાયમ માટે તૂટી ગઈ. જ્યારે બંને ભાઈઓ દોરી તોડી અને પિતાના રૂમમાં પાછા ગયા ત્યારે પેલા જૂના કવરમાંથી હજુ એક છેલ્લો નાનકડો કાગળ નીચે પડ્યો હતો. રાહુલે ધીમે નીચે નમી અને એ કાગળનો ટુકડો ઉઠાવ્યો. અમન પણ એની બાજુમાં શ્વાસ રોકીને ઊભો હતો. બંને ભાઈઓના હૃદયના ધબકારા ફરીથી તેજ થઈ ગયા હતા. પિતાજીનો પેલો લાંબો પત્ર વાંચીને એમના મનમાંથી મિલકતનો બધો મોહ ઉતરી ગયો હતો. પણ આ નાનકડા કાગળમાં પિતાજીની એક છેલ્લી ઈચ્છા અને એક છેલ્લા આશીર્વાદ છુપાયેલા હતા. રાહુલે ખૂબ જ સાવચેતીથી કાગળની ગળી ખોલી. અક્ષરો થોડા ધ્રુજતા હતા, જાણે પિતાજીએ પોતાની બીમારીના છેલ્લા દિવસોમાં છેલ્લા શ્વાસ લેતી વખતે આ લખ્યું હોય. કાગળમાં લખ્યું હતું, મારા દીકરાઓ, જો તમે બંને આ નાનકડો કાગળ વાંચી રહ્યા છો તો મને પૂરી ખાતરી છે કે તમે પેલો મારો લાંબો પત્ર વાંચીને એક થઈ ગયા હશો. મને મારા આપેલા સંસ્કારો ઉપર અને તમારા પ્રેમ ઉપર પૂરો ભરોસો છે. મને ખબર જ હતી કે મારો રાહુલ અને મારો અમન મિલકત માટે ક્યારેય અલગ નહીં થાય. પણ દીકરાઓ, મારી એક છેલ્લી ઈચ્છા હજુ બાકી છે જે હું જીવતે જીવ પૂરી ન કરી શક્યો. વાંચતા વાંચતા રાહુલનો અવાજ ભારે થઈ ગયો. એણે ગળું સાફ કર્યું અને આગળ વાંચવા લાગ્યો. આપણું આ શાંતિ નિવાસ મોટું ઘર છે, પણ જ્યારે મેં તારા ભણતરના પૈસા રાહુલ
તારા નાના ભાઈ અમનની બીમારી પાછળ ખર્ચી નહીં ખાતા, ત્યારે મને રાતોની રાતો ઊંઘ નહોતી આવતી. મને અંદરથી કોરી ખાતું હતું કે ગરીબીના કારણે મારા એક હોશિયાર દીકરાને પોતાનું ભવિષ્ય અને ભણતર છોડવું પડ્યું. દુનિયામાં એવા કેટલાય રાહુલો અને અમનો હશે જે પૈસાના અભાવે કાં તો ભણી નથી શકતા, કાં તો બીમારીમાં યોગ્ય સારવાર વગર પીડાય છે. પિતાજીએ આગળ લખ્યું હતું, મેં મારી જિંદગીની બાકીની બધી જ બચત ભેગી કરીને ગામની સીમમાં એક નાનકડી જમીન લીધી છે. એના કાગળિયા આ જૂની તિજોરીના સૌથી નીચેના ખાનામાં રાખેલા છે. મારી છેલ્લી અને અંતિમ ઈચ્છા એ છે કે જો તમે ખરેખર મને પ્રેમ કરતા હોય તો તમે બંને ભાઈઓ ભેગા મળીને એ જગ્યા ઉપર ગરીબ અને અનાથ બાળકો માટે એક નાનકડી શાળા અને મફત દવાખાનું શરૂ કરજો, જેથી કોઈ મોટા ભાઈએ પોતાના નાના ભાઈ માટે પોતાનું ભવિષ્ય ન રોડવું પડે. અને હા, એનું નામ શાંતિ વિદ્યાલય રાખજો. આ જ મારી સાચી મિલકત છે, જેને તમારે જીવતા જીવ સાચવવાની છે. આ વાંચીને બંને ભાઈઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પિતાજીની વિચારધારા કેટલી મહાન અને ઊંચી હતી. જે પિતા આખી જિંદગી સૌ સામાન્ય કપડાં પહેરીને પગપાળા ચાલતા રહ્યા, એમણે પોતાના દીકરાઓ અને સમાજ માટે આટલું મોટું અને પવિત્ર સપનું જોયું હતું, પણ પોતે બંને ભાઈઓ માત્ર આ થોડીક જમીન અને ઈંટોના મકાન માટે કૂતરાની જેમ લડી રહ્યા હતા. બંને ભાઈઓને પોતાની જાત ઉપર ખૂબ જ શરમ આવવા લાગી. રાહુલે એ નાનકડો કાગળ પોતાની છાતી સરસો ચાપી દીધો અને અમન મોટેથી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. રાહુલે પોતાના આંસુ લૂછ્યા અને અમનના ખભા ઉપર હાથ મૂકીને દ્રઢ નિશ્ચય સાથે કહ્યું કે અમન, પિતાજીએ આપણને સાચી મિલકત અને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવી દીધો છે. આપણે અહંકારમાં આંધળા થઈ ગયા હતા, પણ હવે એક ક્ષણ પણ બરબાદ નહીં કરીએ. આપણે પિતાજીનું આ અધૂરું સપનું પૂરું કરશું. આખી દુનિયા જોશે કે રમેશભાઈના દીકરાઓ જ એમની અસલી કમાણી છે. બંને ભાઈઓએ દિવાલ ઉપર લટકતા પિતાજીના ફોટા સામે ઊભા રહીને બંને હાથ જોડીને સોગંદ લીધા કે હવે જીવનમાં ક્યારેય પૈસા કે મિલકતને સંબંધોની વચ્ચે આવવા નહીં દે. હવે બંને ભાઈઓનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. વકીલના ગયા પછી બંને ભાઈઓએ તરત જ પિતાજીની પેલી તિજોરીનું સૌથી નીચેનું ખાનું તપાસ્યું. ત્યાં ખરેખર એક નાનકડી ફાઇલ પડી હતી, જેમાં ગામની સીમમાં આવેલી જમીનના કાગળિયા હતા. પિતાજીએ પોતાના પેટે પાટા બાંધીને પોતાની નાની નાની ખુશીઓનું બલિદાન આપીને આ જમીન ખરીદી હતી. રાહુલ અને અમન હવે એક સેકન્ડ પણ બગાડવા નહોતા માંગતા. બંને ભાઈઓએ પોતાની બેંકની બધી જ બચત ભેગી કરી. જે ઉત્સાહથી તેઓ ગઈકાલ સુધી એકબીજા સામે લડતા હતા, એના કરતાં અનેક ગણા ઉત્સાહથી તેઓ પિતાજીનું સપનું પૂરું કરવા કામે લાગી ગયા હતા. રાત દિવસ જોયા વગર બંને ભાઈઓએ મજૂરો સાથે જાતે જ પરસેવો પાડ્યો. ઈંટો ઊંચકવાથી લઈને કલર કામ કરવા સુધી બંને ભાઈઓ ખભે ખભા મિલાવીને કામ કરતા હતા. ગામના લોકો પણ આ બંને ભાઈઓનો અતૂટ પ્રેમ અને સમર્પણ જોઈને દંગ રહી ગયા. ધીમે ધીમે આ આખું ગામ આ નેક કામમાં જોડાવા લાગ્યું. કોઈએ સિમેન્ટની થેલીઓ આપી તો કોઈકે પોતાનો સમય આપ્યો. જોત જોતામાં મહિનાઓ વીતી ગયા અને એ ખાલી જમીન ઉપર એક સુંદર અને સરસ મજાની ઇમારત ઊભી થઈ ગઈ. પિતાજીની છેલ્લી ઈચ્છા મુજબ ખૂબ જ ગર્વથી એનું નામ રાખવામાં આવ્યું શાંતિ વિદ્યાલય અને નિઃશુલ્ક દવાખાનું. આજે એ શાળાના ઉદ્ઘાટનનો દિવસ હતો. આખા ગામના લોકો ભેગા થયા હતા. જ્યારે પહેલા જ દિવસે ગામના ગરીબ અને અનાથ બાળકોના હાથમાં નવા પુસ્તકો આવ્યા અને એમના ચહેરા ઉપર જે નિર્દોષ સ્મિત ખીલી ઉઠ્યું, એ જોઈને રાહુલ અને અમનની છાતી ગર્વથી ફૂલી ગઈ. એમને અહેસાસ થયો કે પિતાજી કેમ કહેતા હતા કે જીવનની સાચી કમાણી શું છે. એ ગરીબ બાળકોના ખુશખુશાલ હાસ્યમાં એમને પોતાના પિતાજીનો હસતો ચહેરો અને એમના આશીર્વાદ દેખાઈ રહ્યા હતા. આજે એમના પોતાના ઘર શાંતિ નિવાસમાં પણ ફરીથી પહેલા જેવો જ પ્રેમ, હાસ્ય અને ભાઈચારો ગુંજી રહ્યો હતો. પેલો જૂનો હિંચકો જે નફરતના લીધે સૂનો પડી ગયો હતો, તે આજે બંને ભાઈઓને ફરી એકસાથે બેસીને વાતો કરતા જોઈને જાણે હરખાઈ રહ્યો હતો.
મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.